નમસ્કાર મિત્રો, કેમ છો? તો કાલે સાંજે રાત્રે વરસાદ પડ્યો, કેવો થઈ ગયો છે જુઓ તમે. બધું જમીન મીંજળી ગઈ છે. હવે ડ્રેગન ફ્રૂટ પાકવાનું ચાલુ થયું છે. 15 દિવસ 10-15 દિવસ ચાલશે, કારણ કે હવે ધીમે ધીમે ઓલું મળી ગયું છે. બેડ બધા રીજી ગયા છે. અત્યારે હવે કંઈક દવા કે કંઈક ડ્રિંચિંગ કરવાની હોય કે આમાં ડ્રીપમાં હલાવવાની હોય ને તો જોરદાર અસર કરે, કારણ કે આખી જમીન બધી રીજેલી હોય ને, બધી જગ્યાએ ખૂણે ખૂણે પહોંચી જાય. તો હું ચક્કર લગાવવા માટે આવ્યો છું. કેટલા ડ્રેગન ફ્રૂટ છે, કેટલા નથી. રહી ગયા છે ને ક્યાંક ક્યાંક હેરાન કરાવશે અમુક 3 સ્ટેપમાં લાગેલા છે. ફૂલ કણી પણ છે, ફૂલ છે અને ત્રીજો માલ પણ છે. એટલે થોડાક હવે ટાઈમ જાય એટલે થોડાક હેવી થઈ જાય ઝાડવા, એટલે પ્રોડક્શન કેપેસિટી વધી જતી હોય છે. તમે લોકો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, બેલ આઇકન દબાવી દેજો અને તમારા મિત્ર વર્તુળમાં શેર કરજો. એટલું તો કરી શકો ને. ક્યાં પૈસા લાગે છે એનામાં? એવું તો છે નહીં કે આપણે ચેનલની મેમ્બરશીપ છે, કશું નથી. ફ્રીમાં જ છે બધું. જોઈને જલસા કરો, એન્ટરટેનમેન્ટ કરો. આ છે ને સાંજ સુધી પાકી જશે. બધા બોક્સમાં રાખશો તો પાકી જશે. ઉપર કેવું છે બધું બાજુ જોઈએ, ઉપર કેવું છે જોઈએ. સવારમાં મસ્તી સૂજી છે. લ્યો, હા, મને મસ્તી સૂજી છે. વિચાર કરો, એટલે વરસાદ પડ્યો તો એક્ટિવામાં પંચર પડ્યું છે તો પણ મને મસ્તી સૂજે છે. માણસનું ચરિત્ર, આપણે શું કહેવાય છે, વ્યક્તિત્વ કેવું હોય છે કાંઈ નક્કી જ નથી. કઈ ઘડીએ શું કરશે કાંઈ નક્કી નથી માણસનું. તો હવે મુદ્દા ઉપર આવી જોઈએ. ફંગસ બહુ આવી ગઈ છે જુઓ. આ બધા પત્તા હું સીધા કાપી જ નાખીશ. જોઈએ જ નહીં આપને. હાલ તો છે 2-4 કેરેટ ભરાશે એવો ઘણામાં છે. ઘણો બધો છે માલ, ઘણો બધો છે. આમાં જોવો છો, ઓલી સાઈડ છે વળી દેખાય છે ક્યાંક ક્યાંક કડાક ડેસ છે. તો કચ્છી ભાષા છે, કચ્છી. કાલ વરસાદ પીઓ, જમીન મેળે રીજી ગઈ એમ કચ્છીમાં બ્લોગ બનાવો. કોમેન્ટમાં જણાવો, કચ્છીમાં બ્લોગ બનાવશું આપણે. થોડું બોલવામાં તકલીફ પડે એટલે રેગ્યુલર આપણે યુઝ થ્રુ ના હોય ને, એટલે યુઝ થ્રુ ની ટોક થ્રુ, એટલા માટે. દેખાતો છે માલ તો ઉતારવાનું થશે. આપણે ઘટ્ટું નહીં કહેવાનું છે, ઘટ્ટું માલ. 2-3 કેરેટ ઉતરશે, 50-60 કિલો ઉતરશે જ. તો તૈયારી કરી લો છો મિત્રો. ચાલો આવી જાઓ મેદાનમાં, ઉતારવા માંડી જાઓ. થઈ જાય ઢગલો. મસ્તી કરું છું આજે. સવારમાં એમ કહે છે બધા આયુર્વેદ અને આપણું યોગા, એમ કહે છે સવારના પોરમાં હસતું ચહેરો અને હસો તો તમારું શું કહેવાય, આયુષ્ય વધે છે. અને મોટી મેટ્રો સિટીમાં તો સ્પેશિયલ લાફિંગ ક્લબ હોય છે હસવા માટે. એવી રીતે હસતા હોય છે મોટા માણસો. હશે, મેં તો જોયું નથી, ખાલી ફિલ્મમાં જોયું છે. ચાલો તૈયારી કરી પછી તમને મિલતે હૈ નેક્સ્ટ ભાગ મેં. ગુડ મોર્નિંગ મિત્રો. કાલનો વિડીયો આપણે કન્ટિન્યુ કરીએ. હવે આજે છે ને, કાલે રાત્રે વરસાદ પડ્યો તો જો જાડી બધી નીલી થઈ ગઈ છે. અને છે ને સનલાઇટ બહુ નળે છે. વિચારીએ છીએ આવતા વર્ષે કે આગલા વર્ષે ઉપરથી આમ વચ્ચે ગેલ્વેનાઇઝનો પાઇપ નાખીને ઉપર નાખવાનું છે. આ બાજુ વધુ નાખવાનું, આ બાજુ એવી રીતે કરવાનું છે. એટલે હવે થોડીક રાહત થઈ જાય અને માલમાં થોડોક સુધારો આવી જાય, હેલ્ધી રહે. તડકા બહુ આવે એટલે એનું સનલાઇટ જોઈએ, પણ લાઇટ સનલાઇટ જોઈએ, એકદમ ઓલી ન જોઈએ, હલકી. જે 40 ડિગ્રી 35 ડિગ્રીની આવે છે ને, એમાં તો બહુ પ્રોબ્લેમ કરાવે છે. આજે પણ માલ આવશે થોડુંક, 5-10 કેરેટ. હવે ધીમે પાકશે. ફ્લાવરિંગ પણ છે.
3 સ્ટેપમાં માલ લાગ્યો છે. પહેલાં પણ હું તમને જણાવું છું, ફ્લાવર છે, બર્ડ્સ છે અને ફ્રૂટ પણ છે. ઝાડવા કેપેબલ થઈ ગયા છે એટલે ફ્રૂટ પણ હશે. અહીંયા કોને રાખી દીધું છે એ ફ્રૂટ, સાંજે ઉપાડવું પડશે. ઉપર પછી ઉતારવાના છે ને. ફંગસ છે ને હવે થોડી થોડી ઓલી થવા માંડી છે, કારણ કે તડકો ઓછો મળે ને તો ફંગસ ઇનએક્ટિવ થાય થોડીક. થોડુંક કોરાળી આવે તો ઓલી દવા મારી દઈએ ફંગસની. લાઈનો છે ને થોડીક અંદર રાખી દીધી છે રમેશ એની લોકોએ, થોડીક આમ જોઈ કરવી પડશે. કાલે કંઈક 6 પેટી ઉતારી છે, 60 કિલા 55 કિલા, સોરી 5 કિલોની હતી, 55 કિલો જેવું થયું છે. ભાવ અત્યારે સારા આવે છે, 150ની આસપાસ રહે છે, 120 150 એવી રીતે. જોઈએ શું થાય છે, કારણ કે જેમ જેમ માલનો ભરાવો થશે માર્કેટમાં એટલે થોડોક ભાવ ઘટશે. આ વખતે એવરેજ છે ને અમારો 70 થી 75 રૂપિયા આવે તો એવરેજ ભાવ, બધા માલનો, ગ્રેડ વાઇઝ નહીં, ઓલ ટોટલ માલનો. છે ને અંદરની સાઈડ ફંગસ ઘણી છે, જો અહીંયા દેખાય છે. ઘાસ કેટલું થઈ ગયું છે. હવે તો આ સીટ ચોમાસું પૂરું થશે પછી, આ તો પછી 8મા મહિના 9મા મહિનામાં ખેડાશે. આ ખેડી દઈએ થોડુંક વ્યવસ્થિત થઈ રહે, કારણ કે હવે હમણાં અત્યારે ખેડશું ને તો શું થશે ખબર છે, ખેડી લઈએ એટલે પછી જમીન પોચી થઈ જાય ને કોરાડી આવે નહીં, સૂકું વાતાવરણ ના આવે એટલે આપણે આ સુકાઈ નહીં, પછી ડ્રેગન ફ્રૂટ ઉતારો ને ત્યારે ચાલવામાં બહુ તકલીફ પડે છે. કાં તો થોડી થોડી રાંફ ખેડી નાખીએ ચાલે, 1-2 દિવસમાં રાંફ ખેડી નાખી ચાલે. નીચે નીચે થોડું થોડું આટલું થાય એવું છે એટલે ખાલી થળિયા કપાય અને ઘાસના તો એ સેટિંગ થઈ શકે. બાકી કલ્ટિવેટર દાંતી તો ચલાવશું તો નહીં જ ચાલે, બહુ કાઠું પડે, તમે ચાલી જ ન શકો એનામાં. આમાં ફંગસ છે, એમાં યાર કરવું પડશે કંઈક આનું ફંગસનું, મારે પર સ્પ્રે કરવું પડશે. હવે છે ને માલ આજે આ વખતે પૂરો થાય ને જેટલી ફંગસવાળી આઈટમ છે ને બધી કટ કરાવી છે મારે, કારણ કે અમે એ ખાતરને સારું નાખીએ છીએ એટલે ગ્રોથ તો આવી જ જાય છે, એ કોઈ ટેન્શન નથી. એકચ્યુઅલી છે ને હું અહીંયા પજમાં પાણી કેટલું છે જોવા માટે આવ્યું છું, કારણ કે મારે છે ને લાઇટોક્સ પાવડર ને વેલિડામાઇસિન હલાવવાનું છે. 15-20 મિનિટની જેટલી ટાંકી ખાલી થશે એટલી વારનું ખાલી હલાવવાનું છે. બાકી તો હવે બીજું કંઈ પાણી તો છે જ, લાવવાની જરૂર નથી બીજું કંઈ. લાઇટ પણ નથી, આજો પિક્ચરમાં ક્યાં લાઇટ બળે છે, લાઇટ નથી. ઉપર પછી કદાચ આવે. આજે પણ વરસાદની આગાહી તો છે જ, મેં તો વેધર એપના ઓલા પ્રમાણે કહું છું. પાણી છે નહીં, ઓછું છે, તો 2-4 દિવસ રહીને હલાવી દઈશું. કાલે 100-200 કિલો ઉતર્યો રાજનો માલ, આપણો થોડોક હવે ઉતરશે, લેટ છે થોડોક માલ ઉતરશે એટલે આપણો એક ભેગોનો 500-600 કિલા કે 800 કિલા એવો ભેગો ઉતરશે, ટનની આસપાસ. અત્યારે શું રેજર ઉતરે છે, હવે વરસાદ આવી ગયો છે એટલે પાકી જશે માલ, એટલે ઉતરશે સારી રીતે. તો ચાલો વિડીયોને કરીએ એન્ડ. કાલનો વિડીયો અધૂરો તો એ પૂરો કરી દઈએ, પછી વળી બપોરના ગમે ત્યારે ફ્રી થઈએ એટલે નવો વિડીયો શૂટ કરીએ. ચેનલ પર નવો હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને શેર કરજો, લાઈક કરજો, બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કેવો લાગુ છું, પેરામિલિટરી ફોર્સનો કમાન્ડો લાગુ છું ને, પેરા SF. ચાલો બધાને જય શ્રી રામ, આવજો.